બનાસકાંઠા જિલ્લામાં ધોધમાર વરસાદને પગલે લોકોની પરિસ્થિતિ વધુ વિકટ બની છે। જિલ્લાના ડીસા પાસે આવેલા દામા ગામમાં વરસાદી પાણી ફરી વળતા ગામની સ્થિતિ ખૂબ જ કફરી બની છે। ગામના રોડ રસ્તા ધોવાઈ ગયા છે તો કેટલાક દિવસોથી વીજ પુરવઠો ખોરવાઈ જતા ગ્રામજનો ભારે મુશ્કેલીમાં મુકાયા છે। તો ગામમાં તંત્ર દ્વારા કોઈ રાહત કે મદદ ન પહોંચી હોવાથી લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। બીજી તરફ તંત્રના પહેલા વીટીવીની ટીમે દામા ગામમાં પહોંચી તારાજીનો તાગ મેળવ્યો હતો અને ગામની વિકટ સ્થિતિને તંત્ર સુધી પહોંચાડવાનો પ્રયાસ કર્યો હતો। બનાસકાંઠા જિલ્લાના દામા ગામમાં વિકટ સ્થિતિ જોવા મળી રહી છે। ગામમાં ચારેય બાજુ પાણી ફરી વળ્યા છે। જો કે તંત્રના અધિકારીઓ પહોંચે તે પહેલા વીટીવીની ટીમ પહોંચી હતી અને સમગ્ર ગામનો તાગ મેળવ્યો હતો। ગામની પરિસ્થિતિને લઈને વીટીવીની ટીમે તાગ મેળવ્યો હતો। ગામમાં ચારે બાજુ પાણી ભરાઈ ગયા છે। બીજી તરફ રોડ રસ્તા પણ ધોવાઈ ગયા છે, જેને લઈને ગામની હાલત બદતર બની ગઈ છે। હજુ સુધી તંત્ર દ્વારા કોઈ મદદ કરવામાં નથી આવી। સમગ્ર મામલે વીટીવીએ પહોંચીને ગામની પરિસ્થિતિનો તાગ મેળવવાનો પ્રયાસ કર્યો હતો। ગામમાં ચારેય બાજુ પાણી ફરી વળ્યા છે। આ અંગે વધુ માહિતી આપવા માટે સંવાદદાતા દેવસિંહ બારડ પાલનપુરથી લાઈવ જોડાયા છે। દેવસિંહ, અત્યારે શું સ્થિતિ છે પાલનપુરની? જી, અત્યારની વાત કરવામાં આવે તો સમગ્ર સાબરકાંઠાની અંદર ખાસ કરીને ડીસા છે, ધાનેરા છે, દાંતીવાડા છે અને આસપાસનો જે ભાગ છે ત્યાં પાણી ફરી વળ્યા છે અને લગભગ 30 થી વધારે ગામો છે સંપર્ક વિહોણા બની ચુક્યા છે અને એ ગામની અંદર 4 થી 5 ફૂટ અને કેટલીક જગ્યાએ 3 થી 4 ફૂટ પાણી છે। મોટાભાગના ગામની અંદર છે ઘરમાં પાણી ઘૂસી ચુક્યા છે અને ઉપરવાસના ભારે વરસાદને કારણે દિવસે દિવસે વિકટ પરિસ્થિતિ છે, સમયે વિકટ પરિસ્થિતિ બનતી જાય છે। અત્યારે સીપુ ડેમની અંદર લગભગ 2.5 લાખ ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે અને સામે છે 2 લાખ ક્યુસેક પાણીની આવક થઈ રહી છે। એટલા માટે ત્યાં આજુબાજુના જે ગામ છે, નીચાણવાળા ગામ છે, એ સંપર્ક વિહોણા બન્યા છે અને મોટા પ્રમાણમાં પાણી ભરાઈ ચુક્યા છે। એ જ રીતે દાંતીવાડાની વાત કરવામાં આવે તો દાંતીવાડામાં 3.5 લાખ ક્યુસેક પાણીની આવક છે અને 3.5 લાખ ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે। આ સંજોગોની અંદર બંને જે હેઠવાસના ગામો છે, દાંતીવાડા અને સીપુ ડેમ છે, એ બંને ડેમની અંદર લગભગ 30 જેટલા ગામો છે, એ 30 જેટલા ગામો સંપર્ક વિહોણા બન્યા છે। વહીવટી તંત્ર ગઈકાલની રાત સુધી ત્યાં પહોંચવા માટેના પ્રયત્ન કરી રહ્યું હતું, પરંતુ હજી સુધી પ્રયત્ન સફળ થયા નથી। એરફોર્સ દ્વારા 3 હેલિકોપ્ટર છે મંગાવવામાં આવ્યા છે, પરંતુ 3 હેલિકોપ્ટર અત્યારે વરસાદને કારણે, એટલે કે ખાસ કરીને ભારે વરસાદ અને વાતાવરણમાં જે પ્રકારની સ્થિતિ જોતા એ હેલિકોપ્ટર ઉડાવી શકાયા નથી અને જે ફસાયેલા લોકો છે એને રેસ્ક્યુ કરી શકાયા નથી। એવી જ રીતે આર્મી છે, ધાંગધ્રાથી આર્મીને કુમક બોલાવવામાં આવી છે, પરંતુ એ કુમક પણ પાટણ રોકવા દેવામાં આવી છે, કારણ કે ત્યાંથી જે રસ્તો છે એ બ્લોક થઈ ચુક્યો છે અને આગળ જઈ શકાય એમ નથી। એ જ રીતે 25 થી 30 જેટલી એનડીઆરએફ અને એસડીઆરએફ ની ટીમ છે એ રોકવામાં આવી છે, પરંતુ પાણીના અભાવે, એટલે રસ્તો બ્લોક થઈ જવાથી અને ચારે બાજુ પાણી ફેલાઈ જવાથી લગભગ 4 થી 5 ફૂટ જે રસ્તા ઉપર પાણી છે, કેટલીક જગ્યાએ 3 ફૂટ જેટલા પાણી છે। આ સંજોગોમાં એનડીઆરએફ ની ટીમ અને એસડીઆરએફ ની ટીમ પણ જઈ શકતી નથી। આમ વહીવટી તંત્ર સંપૂર્ણ રીતે લાચાર બની ચૂક્યું છે। છેલ્લા 36 કલાકથી બનાસકાંઠાની અંદર મુશળધાર વરસાદ ચાલી રહ્યો છે, અત્યારે પણ મુશળધાર વરસાદ ચાલી રહ્યો છે। આ સંજોગોની અંદર એ ગામની જે સ્થિતિ છે એ વિકટ બની રહી છે અને અત્યારના સંજોગોમાં જે અત્યારે અમને જે પ્રકારની માહિતી મળી રહી છે એ મુજબ એ સ્થિતિ છે કે ધાનેરા છે એ લગભગ સંપર્ક વિહોણું બની ચૂક્યું છે અને આસપાસના એરિયાની અંદર પાણી ફરી ચૂક્યા છે। એવી રીતે ગેહના ગામ છે, એવી રીતે બીજા 7 થી 8 ગામો છે, એ ગામની અંદર મોટા ભાગના લોકો છે એ ઘરની ઉપર રહીને બચવાનો પ્રયત્ન કરી રહ્યા છે, પરંતુ ત્યાં બચાવની કોઈ પણ સુવિધાઓ છે હજી સુધી પહોંચી નથી, કારણ કે વરસાદની સ્થિતિ અને જે પ્રકારના શસ્ત્ર સરંજામ જોવા જોઈએ એ પ્રકારના શસ્ત્ર સરંજામ ના હોવાથી વર્તમાન સમયની અંદર ત્યાં સ્થિતિ વિકટ બની રહી છે। આમ ઉપરવાસના એરિયાની અંદર ભારે વરસાદને કારણે સમયે સ્થિતિ ખરાબ બની રહી છે। વહીવટી તંત્ર સંપૂર્ણ પ્રકારના પ્રયત્ન કરી રહ્યું છે, પરંતુ એ પ્રયત્ન સફળ થઈ રહ્યા નથી। બીજી વાત એ છે કે રસ્તાની વાત કરવામાં આવે તો ડીસા છે, ડીસા અને પાલનપુરનો રસ્તો છે એ ગઈકાલ રાત સુધી, મોડી રાત સુધી લગભગ બંધ અવસ્થામાં હતો, એટલે કે વાહન વ્યવહાર શક્ય બન્યો ન હતો। એ રીતે ધાનેરાથી ડીસા સુધીનો રોડ છે એ પણ લગભગ બંધ અવસ્થામાં છે। વાવનો રોડ છે અને થરાદનો રોડ છે એ પણ બંધ છે। આ ઉપરાંત અમીરગઢથી ડીસા આવવા માટેનો
અને ખાસ કરીને અમીરગઢથી દાંતા અને અમીરગઢથી દાંતીવાડા જવાનો રોડ છે એ પણ લગભગ બંધ થઈ ચુક્યો છે, ત્યાં જઈ શકાય એવી સ્થિતિ નથી, એ રસ્તા છે તૂટી ચુક્યા છે. આમ આખા જે બનાસકાંઠાનો જે પશ્ચિમ ભાગ છે એ પશ્ચિમ ભાગ અત્યારે તારાજીમાં ફેરવાઈ ચુક્યો છે. વહીવટી તંત્ર તમામ પ્રયત્નો કરી રહ્યું છે, પણ ક્યાંક ને ક્યાંક એવો નિષ્ફળ રહ્યા છે. ગઈકાલ રાત સુધી તમામ પ્રયત્ન કરવામાં આવ્યા હતા, અત્યારે સવારે જે પ્રકારના વહીવટી તંત્ર પ્રયત્ન કરે અને ક્યાં સફળતા થાય છે એ અત્યારના સમયની અંદર જોવું રહ્યું. જી દેવસિંહ, જે પાલનપુર શહેર છે બનાસકાંઠા જિલ્લાનું મુખ્ય શહેર છે, શું આપ એ શહેરની આપની પાછળના દ્રશ્યો બતાવી શકો છો? અત્યારની શું પરિસ્થિતિ છે? જી, અત્યારની સ્થિતિ હું તમને બતાવવા માંગીશ. પાલનપુરની અંદર તો પાલનપુરમાં રાતે વરસાદ પડેલો છે, તો આ અત્યારે અમે પાલનપુરના એક ટોચ ઉપર ઉભ્યા છે, ત્યાં જે અત્યારે એ વસ્તુ દેખાતી નથી કે સોસાયટીની અંદર પાણી દૂર સુધી છે, પણ જે મૂળ જે ગામનો જે ભાગ છે, અંદરનો પાછળનો ભાગ છે, જે નીચાણવાળો ભાગ છે, એ જગ્યા ઉપર પાણી ભરાઈ ચુક્યા છે અને જે ઉપરવાસનો ભાગ છે ત્યાં સ્થિતિ થોડી સારી છે. પરંતુ જે રોડ રસ્તાની વાત કરશે, પાલનપુરને આસપાસને આવતા રોડ રસ્તા છે લગભગ બંધ ચુક્યા છે અને તૂટી ચુક્યા છે. આ સંજોગોની અંદર અહીંયા સંપર્ક લગભગ જે મેઇન સિટીને બહાર કરતા નાના જે ગામો છે એ પણ સંપર્ક વિહોણા બની ચુક્યા છે. બીજી વાત તમને કહું કે જે થરાદ અને ડીસા અને આસપાસના ગામડાની વાત કરવામાં આવે તો આસપાસમાં 30 થી 40 જેટલા ગામ છે એ લગભગ સંપર્ક વિહોણા બની ચુક્યા છે. અને ખાસ કરીને પશુઓ એ લગભગ જે ઘણા બધા ગામની અંદર જે પ્રાથમિક વિગતો મળી રહી છે એ મુજબ ઘણા બધા ગામની અંદર પશુઓ તણાઈ ચુક્યા છે. જે પ્રાથમિક આંકડો એવો છે કે 5000 જેટલા પશુઓ કદાચ તણાયા હોઈ શકે ભારે વરસાદને કારણે. તો આ પ્રકારની તારાજી છે, કુદરતી તારાજી છે, એ ફરી એકવાર ડીસા જે બનાસકાંઠાની અંદર આવી છે. થોડા વર્ષ પહેલાની વાત કરવામાં આવે તો એ સમયે થરાદ અને આસપાસના ભાગની અંદર મોટા પ્રમાણમાં ભારે પૂર આવ્યું હતું અને ત્યારે જે ગંભીર સ્થિતિ બની હતી એવી સ્થિતિ ફરી એકવાર અત્યારે ધાનેરા, ડીસા અને આસપાસના જે ગામો છે એની બની છે. જી જયેશ. બિલકુલ દેવસિંહ, અમારી સાથે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.